નમસ્કાર મિત્રો, વાત કરવી છે આજે નવી શિક્ષણ નીતિની. શિક્ષણ નીતિ થોડાક દિવસ પહેલાં મેં કેટલાક શિક્ષણના લેક્ચરો યુટ્યુબમાં મૂક્યા હતા. એની અંદર ઘણી બધી એવી વાતો બોલી હતી કે આપણી શિક્ષણ નીતિમાં ઘણી કમજોરી છે, શિક્ષણ વ્યવસ્થા આપણી બહુ નબળી છે. એક અસંતોષ હતો જે જૂની આપણી જે શિક્ષણ નીતિ અત્યાર સુધી ચાલી એમાં સ્મૃતિ આધારિત શિક્ષણ હતું, મૌલિકતાને મહત્ત્વનું હતું, ગોડ ગિફ્ટ કહેવાય, જે આપણી અંદર વિશિષ્ટ શક્તિઓ છે એને લગતી કોઈ પરફોર્મન્સ આપી શકીએ એવું કોઈ મેદાન, એવું કોઈ પ્લેટફોર્મ ખાસ નહોતું આ જૂની શિક્ષણ નીતિમાં. સ્મૃતિ આધારિત શિક્ષણ હતું, બ્રેડ ઓરિએન્ટેડ હતું, એમાં કોઈ જીવનને લગતી કોઈ વાતો ન હતી. આવી ઘણી બધી હતી. એના કારણે એક અસંતોષ હતો. મેં એ લેક્ચરમાં વાતો કરી કે કોઠાહૂજ માણસની ખીલતી નહીં. માણસ જેવો છે એવો, કુદરતે જેવો બનાવીને એને દુનિયામાં મૂક્યો છે, એની શક્તિને અનુરૂપ પ્લેટફોર્મ આપણને આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંય ગોઈતું જડતું નહીં. આ એક આપણી બહુ મોટામાં મોટી કમજોરી હતી. બીજી કમજોરી માતૃભાષામાં શિક્ષણ ન હતું એ હતી. આ બધી જ જે કમજોરી છે એને બહુ વ્યવસ્થિત રીતે આ નવી શિક્ષણ નીતિમાં દૂર કરી છે. કાગળ ઉપર બહુ સરસ આ નીતિ અત્યારે તો છે. હવે એનું ઇમ્પ્લિમેન્ટ કેટલું થાય સરસ, એની એ એપ્લાઇડ કેવી રીતની થઈ શકે એ ભવિષ્યનો પ્રશ્ન છે. જૂની શિક્ષણ નીતિ શું હતી? શિક્ષણ નીતિ શું હોય છે? મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે ભારતનું ભવિષ્ય વર્ગખંડોની અંદર ઘડાય છે. કોઈ પણ માણસને આપણે કેવું શિક્ષણ, એ શિક્ષણનું જીવનમાં અતિ મહત્ત્વ છે. એમાંય બાળપણનું શિક્ષણ, એ જ્યારે મોટો થતો હોય છે ત્યારે એને આપણે કેવા વિષયો ભણાવીએ છીએ, કેવી રીતના ભણાવીએ, કઈ ભાષામાં ભણાવીએ છીએ, એ એના જીવન ઉપર મોટો પ્રભાવ લઈ આવતું હોય છે. અને આ પ્રભાવ એ જ ભારતનું ભવિષ્ય હોય છે. એટલે ગાંધીજીએ જે વાત કરી હતી એ બરાબર હતી કે વર્ગખંડોની અંદર ભારતનું ભવિષ્ય ઘડાય છે. વ્યક્તિગત રીતે પણ તમે જુઓ, અર્થશાસ્ત્ર ભણેલો જે માણસ છે એના જીવન વ્યવહારની અંદર તમને અર્થશાસ્ત્ર દેખાશે. મનોવિજ્ઞાન ભણેલો હોય છે તો એના વ્યવહારોની અંદર ક્યાંક મનોવિજ્ઞાન દેખાશે. બધા વિષયો, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી, આ વિષયો વ્યક્તિ ઉપર જબરજસ્ત અસર કરતા હોય છે. એટલે શિક્ષણનું મહત્ત્વ દેશ માટે, ભવિષ્ય માટે, સંસ્કૃતિ માટે, સમાજ માટે અતિ મહત્ત્વનું છે. એટલે આપણા કેળવણીકારો, રાજનેતાઓ અને જે પ્રબુદ્ધ માણસો છે એ કાળક્રમે શિક્ષણની અંદર થોડો કંઈક ફેરફાર લઈ આવતા હોય છે. આમ જોઈએ તો આપણી શિક્ષણની નીતિ એ તો મેકોલોનું શિક્ષણ છે. 1858માં જે બળવો બન્યો હતો, 1857માં વિપ્લવનો, આ વિપ્લવ પછી આવો બળવો શા માટે બન્યો? આના માટે બ્રિટન સરકારે એક તપાસ પંચ નિયમ્યું હતું. એનો હેડ હતો વિલિયમ એડમ, જેણે ભારતની અંગ્રેજ શિક્ષણ નીતિ વખતે મોટામાં મોટું ભારતના શિક્ષણ ઉપર કામ કરેલું છે. જે આપણે આજનું શિક્ષણ ભણીએ છીએ, જે મેકોલોનું શિક્ષણ કહીએ છીએ, એ આ વિલિયમ એડમનું જે શિક્ષણ છે. વિલિયમ એડમની ટીમની અંદર એક મેકોલો નામનો માણસ હતો ને એણે આ બધું તૈયાર કર્યું હતું. એટલે મેકોલોને આપણે સારી રીતે જાણીએ છીએ. આપણને આઝાદી મળી ત્યારે આ શિક્ષણને બેઠું અપનાવી લીધું હતું આપણે. અંગ્રેજોનું જે શિક્ષણ હતું અને અંગ્રેજોએ આ શિક્ષણ શા માટે કેવી રીતનું આપ્યું એ પણ આપણને ખબર છે. કારણ કે 1857ના વિપ્લવ પછી એનો જે મેકોલાએ જે રિપોર્ટ તૈયાર કર્યો એમાં સ્પષ્ટ લખ્યું હતું કે શિક્ષણ નીતિ બદલો, નકર તમે અહીંયા બહુ જાજો સમય રાજ નહીં કરી શકો. અને એણે જે શિક્ષણ નીતિ તૈયાર કરીને આપી હતી એમાં પણ એણે એના પપ્પાને, એના પિતાને જે પત્ર લખ્યો હતો એમાં પણ લખ્યું છે
અને બ્રિટનની પાર્લામેન્ટની અંદર મેકોલે અને વિલિયમ એડમે એક વખત બહુ લાંબી બહેસ કરી હતી, ચર્ચા કરી હતી. એના સંસદમાં પાર્લામેન્ટમાં આ ચર્ચા થઈ હતી એટલે એ મિનિટ્સની અંદર છે અને એ મિનિટ્સ ઓન ધ રેકોર્ડ છે. એમાં પણ એણે કીધું કે ભારતનું શિક્ષણ બહુ મહાન હતું અને આ મહાનતાના કારણે એનો જે યુવાન હતો એ રાષ્ટ્રવાદી, એ ભૂમિનિષ્ઠા રાખતો હતો અને એ ભૂમિ માટે થઈને આ લોકોએ બળવો કર્યો હતો 1857નો વિપ્લવ. એટલે એણે એના પિતાને પત્ર લખ્યો. એમાં લખ્યું છે કે જો આપણે આની શિક્ષણ નીતિ બદલાવી નાખશું અને મેં જેમને કીધું છે એ રીતનું જો આ અંગ્રેજ સરકાર, આપણી ગવર્મેન્ટ જો એ ઇમ્પ્લિમેન્ટ કરશે તો આપણે હજારો વર્ષ સુધી ભારત ઉપર શાસન કરી શકશું. કદાચ આઝાદી આપીને એમને સોંપીને પણ આપણે ઇંગ્લેન્ડમાં વહી જઈશું તો પણ અહીંયા કાળી ચામડીના અંગ્રેજો રાજ કરશે. આવી એમણે વાત કરી હતી અને બખૂબીથી એ લોકો એમાં સક્સેસ થયા છે. કારણ કે એ પત્ર વાંચવા જેવો છે. એની અંદર એણે લખ્યું છે કે જો આપણે સક્સેસ થશું ને તો એનો એક એવો યુવાન ઊભો થશે કે જે ચામડીથી તો બ્લેક હશે પણ મનથી ગોરો હશે, અંગ્રેજ હશે, અને એવો નમાલો થશે કે હું શું કરું, આત્મવિશ્વાસ વગરનો, બસ ફક્ત ક્લાર્કનું કામ કરતો રહેશે અને ગુલામી વેંઢારતો રહેશે. આવું એક એમણે કલ્પના કરી હતી. જે લખ્યું હતું એ આપણે જોઈએ છીએ. અને આ શિક્ષણ 1947માં આપણને આઝાદી મળી ગઈ તો પણ જોકે એ સમય નક્કી મહાન માણસો ભેગા થયા હતા કે શું કરવું, આનું આ શિક્ષણ ભણાવવું. ઘણાએ વિરોધ કર્યો કે નહીં, આ શિક્ષણ તો નહીં હતું. 16મી ઓગસ્ટે આપણે આઝાદી થઈ જઈશું, 15મી ઓગસ્ટે આપણે આઝાદ થઈશું, 16મી ઓગસ્ટે આપણે આઝાદ હોઈશું. આઝાદ ભારત આ શિક્ષણ એક દિવસ પણ નહીં ભણે. આવું સજેશન ઘણાએ આપ્યું હતું. પણ એ પણ લાંબી ચર્ચાના અંતે નક્કી થયું કે આપણે અત્યારે સોનાનો સૂરજ ઉગી જાય, આઝાદી આપણા હાથમાં છે. અત્યારે આપણે શિક્ષણને સ્વીકારી લ્યો, બધું સ્વીકારી લ્યો, આઝાદી મેળવી લ્યો, પછી તો આપણા હાથમાં છે ને પછી આપણે શિક્ષણ બદલી કાઢશું. આ શિક્ષણ પછી ક્યારેય બદલ્યું નથી. આપણો સમય જે અંગ્રેજ લોકોને અહીંયા ઠંડી બહુ પડે એટલે 11 વાગ્યાનો હોય બપોરનો, આપણો એ જ સમય બાળકોને આપણે 11 વાગે મોકલીએ છીએ. આપણે જોતા નથી કે ભારત દેશ છે એ કર્કવૃત ને મકરવૃતના પટ્ટામાં આવતો દેશ છે. અહીંયા 3 ઋતુઓ છે. અહીંયા આપણને ઠંડી નથી પડતી. ત્યાં ઠંડી પડતી હતી, ટાઈ પહેરતા હતા, કોટ પહેરતા હતા. આપણે પણ એ આપણો યુનિફોર્મ થઈ ગયો. આપણે પૂરી રીતના આપણે અંગ્રેજ બાબુ થઈ ગયા. હવે આ લોકો અંગ્રેજી શિક્ષણ કેવી રીતના લેવા, એને અંગ્રેજ કેવી રીતનો બનાવ્યો, આપણી બામાંથી એને મોમ કેવી રીતની બનાવી, આપણા પિતામાંથી, બાપુમાંથી, આતામાંથી એણે પપ્પા કેવી રીતનો બનાવ્યો, એ જોઈએ તો એક બહુ એનું ક્રિટિસિઝમ કરીએ તો બહુ ફિલોસોફિકલ છે. આ લોકોએ શું કર્યું, અંગ્રેજ લોકો તો બહુ દુનિયા પૃથ્વી પરના સૌથી કાબી પ્રજા. એને શું નક્કી કર્યું કે ભાષા બદલાવી નાખો. આ લોકોની આપણી બોલી બોલતો કરી દો, આપણી ભાષા બોલતો કરી દો એટલે એની સંસ્કૃતિ બદલાઈ જશે, એની રહેણીકરણી બદલાઈ જશે, એનો ધર્મ બદલાઈ જશે, બધું બદલાઈ જશે. એટલે આ લોકોએ શું કર્યું, ભાષા બદલી, અંગ્રેજી મીડિયમ આપ્યું, કોન્વેન્ટ સ્કૂલો આપી. ધીમે 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 બહુ ઓછા વર્ષમાં મિત્રો, 150 વર્ષની અંદર તો આખું ભારત અંગ્રેજી ભાષાથી રંગાઈ ગયું હતું. અંગ્રેજી મીડિયમ સ્કૂલો જ્યારે સૌ પ્રથમ 1832ની અંદર બંગાળના 5 રાજ્યોનું અંગ્રેજીકરણ કર્યું ને ત્યારે એ 5 જિલ્લાઓની અંદર 532 સંસ્કૃત શાળાઓ હતી. વિલિયમ એડમે અને એક ઇતિહાસકારે પણ લખ્યું છે કે 18મી સદીમાં એક જયપુરનું રાજા જયસિંહનું એક રાજ્ય અને દક્ષિણનું એક રાજ્ય, એની તો કારભારની ભાષા પણ સંસ્કૃત હતી. અનેક સંસ્કૃત વિદ્યાપીઠો હતી. પણ 1857નો જ્યારે વિપ્લવ ચાલુ થયો અને એના અંતે આ લોકોએ નક્કી કર્યું કે આ લોકોને જે કંઈક ગળથૂથીમાં મળે છે એનું શિક્ષણ છે, એ શિક્ષણ બંધ થવું જોઈએ. અભિમન્યુની વાતો બંધ થવી જોઈએ, રાણા પ્રતાપની, શિવાજીની, રામકૃષ્ણની વાતો બંધ થવી જોઈએ. અને એણે આપ્યો એક એજ્યુકેશન એક્ટ અંગ્રેજોએ એ વખતે 1858નો આ એજ્યુકેશન એક્ટ એ તળે બધું શિક્ષણ લઈ લેવામાં આવ્યું. શું હતું આમાં એવું હતું કે આ લોકોએ એક નીતિ એવી વાપરી હતી કે ગળ્યું લાગે, આપણે માખને મારવી હોય તો ગળ્યું લાગે ને માખ મરી પણ જાય, ઝેર પણ આપી દઈએ. એવી રીતનું એણે ઝેર આપણને થોડાક સુગર સાથે આપ્યું
કે તમારા બાળકોને અમે થોડા જુદા ગણીએ છીએ, અમારું બ્રિટનના બાળકો જે શિક્ષણ ભણશે એ શિક્ષણ અમે તમને ભણાવશું. મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી આવા બધા વિષયો લઈ આવ્યા, એનો અભ્યાસક્રમ, એનો સિલેબસ. વળી એણે કીધું અમે જે ભણાવનારા છીએ શિક્ષકો એને પગાર પણ અમે આપીશું. અત્યાર સુધી પગાર નહોતો, વિનિમય યોગથી છોકરાઓ ભણતા હતા. હવે એનો શિક્ષક થઈ ગયો, એનો પગાર ખાતું થઈ ગયો, અને એનું જે માળખું હતું બ્રિટનનું ભણવાનું એ જ માળખું આપણે ત્યાં આવી ગયું. આપણે જે વૈદિક પરંપરા હતી, આપણે જે ગુરુકુળો હતી, તપોવન પદ્ધતિનું શિક્ષણ હતું, શિક્ષણમાં આપણે અવ્વલ હતા. નાલંદા જેવી વિદ્યાપીઠો, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો આ દેશની અંદર હતી. એનું જ આ ઉત્તરાર્ધ ચાલતો આવતો હતો, પણ આ શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું. એટલું તો ખરું કે આઝાદી મળી તો પણ આપણું આ શિક્ષણ ચાલુ રહ્યું. સોનાનો સૂરજ ઉગશે, આઝાદી મળી જશે ને પછી આપણે શિક્ષણને બદલી કાઢીશું. બદલું જ નહીં, અત્યાર સુધી ન બદલ્યું. મેં થોડાક દિવસ પહેલાંના શિક્ષણના જે હપ્તાઓ લેક્ચરો આપ્યા 5 યુટ્યુબમાં, એમાં મેં કેટલી અસંતોષજનક વાતો કરી હતી. શિક્ષણ વ્યવસ્થા આપણી બહુ ખરાબ છે, સ્મૃતિ આધારિત શિક્ષણ છે, બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન છે, મૌલિકતાને કોઈ પ્લેટફોર્મ મળતું નથી. ઘણી બધી વાતો લખી હતી. મને લાગે છે આ બધો જ આપણો અસંતોષ દૂર થાય એવી શિક્ષણ નીતિ લઈને આ નવી શિક્ષણ નીતિ આવી છે. હવે એનું ઇમ્પ્લિમેન્ટ કેટલુંક થાય, એ વ્યવહારમાં કેટલુંક સક્સેસ થાય એ પછીની વાત છે. પણ એક ખરી વાત છે કે એ શિક્ષણની આ નવી શિક્ષણ નીતિની અંદર એવા મુદ્દાઓ જોવામાં આવ્યા છે કે અંગ્રેજોએ ભારતીયકરણમાંથી, ભારતીય સંસ્કૃતિનું જે હતું એ ભારતીયકરણમાંથી અંગ્રેજીકરણ કરવા માટે જે પ્રયાસ કર્યો હતો એ જ હથિયારો, એ જ સાધનો આપણે આ નવી શિક્ષણ નીતિમાં અપનાવ્યા છે. દાખલા તરીકે ભાષા, બરાબર? ભાષા આપણે માતૃભાષાની અંદર આપવાનું, શિક્ષણ આપવાનું એ ફરજિયાત નક્કી થાય છે નવી શિક્ષણ નીતિમાં. એટલે આપણી બાનું મોમ થઈ ગયું, એ આપણે હવે મોમમાંથી બા કરવી છે તો પણ આપણે એ જ પદ્ધતિ આપણે માતૃભાષામાં શિક્ષણ આપશું, એટલે ફરીથી કદાચ આપણી મોમ બા બની જશે. આ એક નવી શિક્ષણ નીતિની વાત છે. આના થોડુંક ફિલોસોફિકલ ક્રિટિસાઇઝ હું પછી કરીશ. આ વિડીયો લાંબો ન થાય એટલે મારે ફક્ત સરળ રીતે નવી શિક્ષણ નીતિ અત્યારે સમજાવવાની છે, એ હું સમજાવીશ. જે પહેલી જે જૂની શિક્ષણ નીતિ હતી એ હતી 10+2+3 આવી રીતનું ગ્રેજ્યુએશન પૂરું થતું, અહીંયા કોલેજ પૂરી થતી. આ હતું 1 થી 10 ધોરણ. એમાં વચ્ચે પ્રાથમિક શાળા આવે 7 સુધી અને 8, 9, 10 હાઈસ્કૂલ આવતું, 10માનું બોર્ડ આવતું, પાછું 12માનું એક બોર્ડ આવતું, અને પછી કોલેજના 3 વર્ષ. અને કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ આ 3 ફેકલ્ટી સિવાય ચોથું કોઈ રસ્તો નહોતો. આ 12મા ધોરણની અંદર આ રીતનું આ નવું જૂની શિક્ષણ તરે હતી. હવેની જે શિક્ષણ તરે છે બહુ સમજવા જેવી છે. આ તરે કહેવાય ને +10+2+3 એ તરે એટલે એક પ્રકારના પડાવ. આની અંદર એવા એકાદો પડાવ વધારે છે. અહીંયા છે 5+3+3+4 આ રીતનું આ જે નવી શિક્ષણ પદ્ધતિની અંદર વાત છે. કઈ રીતનું છે આપણે આમાં જોઈએ. આપણે જૂની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે એકડીએથી બેસતા ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 આ રીતનું. અહીંયા થોડુંક બદલે છે. અહીંયા પ્લે હાઉસ છે, પહેલું વર્ષ ગણાય શિક્ષણનું. પ્લે હાઉસ આ પહેલું વર્ષ ગણાય છે. પછી આપણે લોઅર કેજી અને હાયર કેજી જેને ગણતા, અને હાયર કેજી ગણતા, બરાબર છે? આંગણવાડીનું શિક્ષણ જે કહેતા ને આંગણવાડી હા, એ બીજું વર્ષ, આ ત્રીજું વર્ષ, મળીને કુલ 3 વર્ષ. હવે બાળક 3 વર્ષે સ્કૂલમાં જતું થઈ જશે. આ નવી શિક્ષણની નીતિની નબળી વાત છે. હું આનું ક્રિટિસિઝમ પછી કરીશ, કારણ કે આપણે એક વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કે મનોવૈજ્ઞાનિક સંશોધન એવા છે કે બાળક 5 વર્ષ, 6 વર્ષ સુધી મુક્ત રીતનું રહેવું જોઈએ. એ હવે મુક્ત રીતનું નહીં રહી શકે. જો કે હવે એમ જોઈએ ને તો નવી જે પેઢીના બાળકો છે ને એ બહુ સ્માર્ટ જન્મે છે. આપણે જે 6-7 વર્ષે જે શીખતા ને એવી બુદ્ધિ, એવી સ્માર્ટનેસ અત્યારના બાળકોમાં 3 વર્ષે આવી જાય છે. એટલે કદાચ
આની અંદર થોડોક ફેરફાર કર્યો છે, પણ આ વધારે પડતો ફેરફાર લાગે. 2.5-3 વર્ષે બાળક સ્કૂલે જતું થઈ જશે. પ્લે હાઉસ, લોઅર કેજી અને હાયર કેજી. પ્લે હાઉસમાં તો બરાબર છે કે છોકરું મજા કરે, પણ આ શિક્ષણની અંદર આટલા 3 વર્ષની અંદર બાળક મુક્ત રહેવું જોઈએ. મને લાગે આપણે આની અંદર પણ મુક્ત રહી શકીએ, કારણ કે આમાં પરીક્ષાઓ નથી. એટલે જાય, ઈચ્છા પડે તો જાય, ઈચ્છા પડે તો ન જાય, આ રીતનું રહી શકે. હવે ધોરણ આવશે, આ 3 વર્ષ થયા પછી ધોરણ આવશે પહેલું અને પછી બીજું. આ 5 વર્ષ છે એ પહેલી તરહ આવે છે. આ પહેલી 5 +3 +3 +4, આ 5 વર્ષ અહીંયા પૂરા થાય છે. હવે આ 5 વર્ષની અંદર શું છે, જે મેં વાત કરી એમ પ્લે હાઉસથી ભણવા જશે. બીજી બાત ખાસ મહત્ત્વની બાબત કે આ જે આખા જે નવી શિક્ષણ નીતિ છે ને, એનું એકદમ 1 નંબરનું ક્રાંતિકારી હું જેને પગલું ગણું છું, એમ કહીએ કે એને સિક્સર મારી ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો એ છે આ કયું કે ધોરણ 5 સુધી, એટલે કે ધોરણ 2 સુધી, અને વર્ષ એના 5, ભણવાના 5 વર્ષ. અને છોકરો ત્યારે થયો હોય 8 વર્ષનો, એની ઉંમર 8 વર્ષની હોય. આ ઉંમર સુધી 8 વર્ષનું બાળક થશે ને હવે નવી શિક્ષણની, ત્યાં સુધી માત્ર ને માત્ર માતૃભાષામાં જ બધા વિષયો ભણશે. આ નવી વાત છે, ખાસ વાત છે, મહત્ત્વની વાત છે, બહુ અગત્યની વાત છે અને આ ક્રાંતિકારી વાત છે. મને લાગે છે શિક્ષણની અંદર આ મોટો બદલાવ લઈ આવશે, બહુ મોટો બદલાવ લઈ આવશે. કારણ કે અંગ્રેજ લોકો તો આ રસ્તેથી આવ્યા હતા, ભાષા બદલાવીને એણે આ સંસ્કૃતિને જીતી હતી. એણે કાંઈ એનું બળ, એની સૌમ્યતા, એની શ્રેષ્ઠતા બતાવીને એ લોકો આપણને જીતા નથી. એ લોકો કુટિલ ને જટિલ પદ્ધતિથી આપણને ઝેર પાયું છે. આ ઝેરને પાછું ઓકવા માટે આપણે એ જ પદ્ધતિ અપનાવવી જોઈએ, જે પદ્ધતિ એ લોકોએ અપનાવી હતી, જેણે આપણી બાની મોમ બનાવી હતી, એમાંથી આપણે મોમમાંથી બા બનાવવી હોય તો આ જ કરવું પડે. એણે જે પાયું છે ફરીથી કાઢવું પડે. અંગ્રેજી શિક્ષણના કારણે જે આપણને ખુંવારી થઈ છે, નુકસાની થઈ છે, બહુ આપણે ઘણું બધું માનીએ કે અંગ્રેજીને કારણે બહુ સારું થયું છે. નથી સારું થયું મિત્રો. તમે જુઓ, ચાઇનાને જુઓ, રશિયાને જુઓ, જર્મની, ફ્રાન્સ, આ જે બધા દેશો છે, જાપાન છે, સ્પેન છે, ઇટલી છે, આ દુનિયાના બધા દેશો માતૃભાષામાં શિક્ષણ ભણ્યા છે. જર્મનીના આઇન્સ્ટાઈને જે સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ આપ્યો છે, એ પણ એણે જર્મન ભાષામાં આપ્યો છે. જર્મન લોકો ક્યાંય વિદેશમાં જાય ને ક્યાંય અંગ્રેજી ભાષા બોલતા નથી, આવડતું હોવા છતાં. રશિયન પુતિન ક્યારે પોતાનો વાર્તાલાપ વિદેશમાં જઈને એણે અંગ્રેજીમાં નથી કર્યો. રશિયન લોકોનો અત્યારે દાયકો, વર્ષો સુધી એની સ્પેસની અંદર, ખગોળશાસ્ત્રની અંદર અને વિજ્ઞાનની અંદર એનો જમાનો રહ્યો. આ બધા માતૃભાષામાં શિક્ષણ ભણેલા છે. જાપાન છે અમેરિકા કરતાં સારી ટેકનોલોજી ભણે છે અને શોધે છે, એ પણ પોતાની માતૃભાષામાં શિક્ષણ. ચાઇનાનું તમે જુઓ, જર્મની, ફ્રાન્સનું જુઓ, જે આપણને મિરાજ 200 એના દેશની અંદર જે ફાસ્ટ ટ્રેન દોડાવે છે. હમણાં આપણે જે પ્લેનો લીધા, એ બધા પ્લેનો, એ બધા આપણે એની પાસેથી ખરીદી કરી. આવું એટલે ટૂંકમાં એવું કહેવાનું છે, યુનેસ્કોના ટૂંકમાં 200 દેશ આવે છે ને, એમાંથી માત્ર 12 દેશ એવા છે કે માતૃભાષા એની મીડિયમ ભાષા ભણાવવાની અંગ્રેજી છે. 188 દેશો પોતાની માતૃભાષામાં શિક્ષણ ભણાવે છે. હકીકત છે. એટલે બહુ બહેસ નથી કરતો, પણ હકીકત એ છે કે આપણા જીન્સની ભાષા છે, આપણા જીન્સની અંદર પેઢીઓથી આમાં જે ગાયું છે, આમાં જે પડ્યું છે, શું છુપાયેલું છે. જીન્સ એટલે આપણું પીંડ, એની સાથે આપણને ગાઢસક પણ છે. આપણે અંગ્રેજી ભાષામાં કોઈ કાવ્ય કે કોઈ કવિતા, કોઈ વાર્તા વાંચીએ ને એના કરતાં આપણે આપણી માતૃભાષામાં વાંચીએ ને તો એ આપણને સ્પંદન, સંવેદનાઓ ઊભી કરે, એટલા માટે કે વર્ષો જૂનું એની સાથે આપણું શક પણ છે. આની વાત હું પછી કરીશ માતૃભાષાની. મારે તરે બતાવી છે અને સમય થોડોક ઓછો છે. 5 હવે 5 પછી આમાં શું છે, ઇંગ્લિશ ભાષા ભણાવવાની નહીં એવું નથી. ઇંગ્લિશ ભાષા ભણાવવી હોય તો ભણાવવાની, પણ સેકન્ડ લેંગ્વેજ તરીકે ક્યાંક. સેકન્ડ લેંગ્વેજ પણ નહીં, વધારાની ભાષા તરીકે. અહીંયા સેકન્ડ લેંગ્વેજ પોતાની રાષ્ટ્રભાષા હશે, હિન્દી ભાષા, અને સંસ્કૃત પણ આ છોકરો ભણશે. એટલે આમાં ખાસ મહત્ત્વની જે ભાષાઓ છે, દાખલા તરીકે ધોરણ 9 સુધી આવશે ને, ત્યાં એની
3 ભાષાઓ કમ્પ્લીટ થઈ ગઈ છે. એક માતૃભાષા, એક એની રાષ્ટ્રભાષા અને સંસ્કૃત અને ઇંગ્લિશ પણ બાજુમાં હશે. એટલે મહત્ત્વની ભાષા, ફરજિયાત ભાષા મીડિયમ ઇંગ્લિશ નહીં રાખી શકે. મીડિયમ ઇંગ્લિશમાં ઇંગ્લિશને ભણી શકશે. જુઓ તમે, ઇંગ્લિશને ભણવાની છૂટ છે, અંગ્રેજીની ઉપેક્ષા નથી કરી. અંગ્રેજીને એક વિષય તરીકે ભણવાનો છે, પણ મીડિયમ તો ગુજરાતીમાં. પહેલાં શું હતું, ગુજરાતી એટલે આપણે ગુજરાતીઓ છે એટલે ગુજરાતી, મરાઠી હશે તો એની મરાઠીમાં રહે, બંગાળી હશે તો એની બંગાળીમાં રહે છે, તમિલ હશે તો એની માતૃભાષા તમિલમાં રહે છે, પ્રાદેશિક ભાષા ટૂંકમાં. અને અત્યાર સુધી શું હતું, અંગ્રેજી મીડિયમ હોય ને તો ગણિત, ગુજરાતી બધું અંગ્રેજીમાં ભણવાનું. હવે એવું નહીં, અંગ્રેજી વિષય તમે ભણો તે અંગ્રેજીમાં ભણો ભલે, પણ તમારા બીજા વિષયો છે તમારી માતૃભાષામાં ભણવા. આનાથી શું થશે ખબર તમને? ફરજિયાત છે આ. 2 ધોરણ સુધી જે તૈયાર થયેલો છોકરો પોતાની ઉંમરના 8 વર્ષ સુધી એ માતૃભાષા ભણશે ને, એટલે આપણા દેશને, આપણી સંસ્કૃતિને, આપણા સમાજને બરાબરનો ઓળખતો થશે. બીજું એક, માતૃભાષાથી શું થાય છે, ક્રિએટિવ માઇન્ડનો વિકાસ થાય, એટલે કોઠાહૂજ એની પાવરફુલ થશે, એ થોડોક તગડો થશે બુદ્ધિનો. અને બીજી બાબત એ છે કે 2 ધોરણ સુધી અને જીવનના 8 વર્ષ સુધી, આમ જોઈએ તો 5 વર્ષ સુધી જે માતૃભાષા ભણ્યો છે એને પછી કદાચ છૂટ આપવામાં આવે કે હવે તારે ઇંગ્લિશ મીડિયમમાં ભણવું હોય તો ભણ, પણ નહીં ભણે. કારણ કે એનો પાયો, એની નીંવ કહેવાય છે, એ માતૃભાષામાં મજબૂત થયેલી છે. એટલે આમ જોઈએ તો 2 વર્ષ રાખીને ઠેઠ સુધી આપણે માતૃભાષા આપી દીધી છે. નવી શિક્ષણ નીતિમાં આગ્રહ કર્યો છે ધોરણ ટૂંકમાં આ તરેહ સુધી, 3જી તરેહની અંદર પણ માતૃભાષા અને 4થી તરેહની અંદર પણ માતૃભાષાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ફરજિયાત અહીંયા કરી છે. પણ મને એમ છે આ સિદ્ધિ માતૃભાષામાં જ આ શિક્ષણ ચાલશે. નવી શિક્ષણ નીતિએ તો ત્યાં સુધી કીધું છે કે જે આપણે મેથેમેટિક્સ, જે ટેકનોલોજી, એન્જિનિયરિંગ જે આપણે અંગ્રેજી ભાષામાં ભણીએ છીએ એ પ્રાદેશિક ભાષાની અંદર એનું બધું સાહિત્ય સર્જાય. હવે પ્રશ્ન એ થશે, પહેલો પ્રશ્ન એ થશે કે ભાઈ 1 થી 5 વર્ષ પહેલી તરે છે, આ જે માતૃભાષામાં ભણતર ફરજિયાત નક્કી થશે તો જે લોકો અમલદારો છે, અધિકારીઓ છે, માનો કે દિલ્હી છે, માનો કે જામનગરનું રિલાયન્સ છે, જે આઉટ સ્ટેટના અહીંયા નોકરી કરવા બીજા રાજ્યની અંદર જતા હોય, એનું શું થશે? આ હજુ પ્રશ્ન બહુ એની ચર્ચા નથી થઈ, પણ એ લોકોને થોડીક સમસ્યાઓ આવશે. કારણ કે આઈપીએસ કે આઈએસ ઓફિસર, કોઈ કેન્દ્રનો કર્મચારી ગુજરાતમાં નોકરી કરતો છે, એકાદ વર્ષ છોકરું એનું અહીંયા ગુજરાતી ભણે, માનો કે ગુજરાતી શીખી લે તો બીજા વર્ષે એની પાછી કેરળ બદલી થાય, તમિલમાં બદલી થાય, તો આ એક પ્રશ્ન, એક સમસ્યા તો રહેવાની જ. કોઈ પણ નવી શિક્ષણ નીતિ હશે, સમસ્યાઓ તો આવશે, એમાંની આ એક સમસ્યા આ છે. બીજી બાબત, એક ખાસ આ બાબત મહત્ત્વની છે કે માતૃભાષાની અંદર 5 વર્ષ બાળક ભણવાનો છે ને, ફરજિયાત ભણવાનો છે. એટલે એને આમ જોઈએ ને તો હાવ સરળ ભાષામાં કે દેશી ભાષામાં કહું તો જખ મારીને પછી એને માતૃભાષા પકડી રાખવી પડશે. એટલે આ જે માર્શલ સ્ટોક કહેવાય એવો આ છે, બરાબર. આ 5 વર્ષ એના અહીંયા પૂરા થશે. હવે આગળની જે તરે છે એ કઈ છે? જોકે આગળ જઈને એ લોકો એક સાઈડમાં અંગ્રેજી વિષય રાખીને અંગ્રેજી ભણશે ને, એટલે જે બીજા એન્જિનિયરિંગના અને ટેકનોલોજીના વિષયો છે એ અને ઇન્ટરનેશનલ જે એજ્યુકેશન છે એની સાથે મેળ બાંધી શકશે. અને આમ જુઓ ને મિત્ર, તો હું જે ગામનો છું ને, અમારા ગામની અંદર ઘણા ડૉક્ટરો છે. અમારા આકલવાડી તો સુરવાની અંદર ઘણા બધા, અહીંના ડોબરિયા સાહેબ છે, ગજેરા સાહેબ છે, મારકણા સાહેબ છે, ઘણા બધા ડૉક્ટરો છે અહીંયા. અને અમેરિકા પણ ઘણા બધા ગયા છે. પ્રફુલ્લ ભાકર અત્યારે અમેરિકા છે, મારો ક્લાસમેટ, ખાસ મિત્ર, પ્રોફેસર છે. એવી રીતના વલ્લભ વિદ્યાનગરની યુનિવર્સિટીમાં, એન્જિનિયરિંગ કોલેજમાં, જીસેટ કોલેજમાં, એડીઆઈટી કોલેજમાં, બીવીએમ કોલેજમાં અમારા ગામના પ્રોફેસરો છે. અમારું ગામ એજ્યુકેશનમાં બહુ આગળ છે. હવે આ લોકો ડૉક્ટર્સને આ બધા પ્રોફેસરો અંગ્રેજી પાવરફુલ બોલે છે. ક્યાં ભણ્યા છે? અમારા વિનય મંદિર સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં 1 થી ધોરણ 12 સુધી ભણેલા આ છોકરાઓ બધા અત્યારે મોટા ઓફિસરો, અમલદારો થઈ અને પાવરફુલ અંગ્રેજી ભાષામાં વાત કરીએ. એનો અર્થ એવો કે અંગ્રેજી ભાષા બહુ સામાન્ય છે. આમ જોઈએ તો 2600 શબ્દોની આ ભાષા છે. એને ઉછીના લીધા હોય એવા કુલ મળીને 12,000 શબ્દો
અને આપણી ગુજરાતી પાસે 40,000 શબ્દ છે, સંસ્કૃત પાસે 2.5 લાખ શબ્દો છે. આવી 2600 શબ્દની ભાષા ભણતા કાંઈ વાર લાગતું નથી. બહુ નબળી સિત્રે હાલ જેવી ભાષા છે. પણ એના જે શાસકો હતા, જે ભાષા જે બોલતા હતા, એ લોકો પ્રભાવશાળી એટલા માટે હતા કે એની પાસે સંપત્તિને સત્તા આવી ગયા હતા. આ સંપત્તિને સત્તાના કારણે આ ભાષા આટલી પ્રખ્યાત થયેલી છે. એટલે અંગ્રેજી ભાષા શીખી શકાય છે, બહુ મોટી સમસ્યા નથી. હવે આ જે ત્રીજી તરહ છે, 3 નંબરની તરહ છે, આ કયું ધોરણ આવશે? આપણને ખબર છે બાલ મંદિરના 3 વર્ષ, પહેલું ને બીજું એ આમાં પૂરું થઈ ગયું, બરાબર. હવે આવશે ધોરણ 3, ધોરણ 4 ને ધોરણ 5. આની અંદર શું ભણશે વિદ્યાર્થી? આની અંદર ભાષાનું બહુ મહત્ત્વ નથી. માતૃભાષામાં 8 સુધી રહીએ. હજી આ તરહની અંદર માતૃભાષામાં એવો નવી શિક્ષણ નીતિમાં આગ્રહ છે અને આગ્રહ થશે. પણ નવું શું છે? આમાં નવું કંઈ નથી. આમાં માત્ર એને દુનિયાદારીનું જ્ઞાન મેળવવાનું છે. આપણે એક શબ્દ હતો ખબર, મેં આગળના લેક્ચરમાં કીધું, સર્વાંગીણ કેળવણી. એમાં મેં એક ઉદાહરણ આપ્યું હતું. એક જંગલના પક્ષીઓ અને પ્રાણીઓ નક્કી કરે છે કે આપણામાંથી સ્કોલર કોણ. પછી એક એની પરીક્ષા ગોઠવાય, અભ્યાસક્રમ આપવામાં આવે છે, બધું સામાન્ય જ્ઞાન બધું મેળવી લેવાનું અને પછી એને થોડું થોડું બધું આવડતું હોવું જોઈએ. થોડું થોડું ઉડતા, થોડું થોડું તરતા, થોડું થોડું આ બધી થોડી જે વસ્તુ છે ને એ શીખી લેવાની અને એ પરીક્ષા લેવાની. એ વાર્તાની અંદર જ્યારે પરીક્ષા લેવાની ત્યારે મંદબુદ્ધિની માછલી મેડલ લઈ ગઈ, સુવર્ણ પદક લઈ ગઈ. શા માટે? કે એને થોડું થોડું બધું આવડતું હતું. હકીકતમાં શિક્ષણ કેવું હોવું જોઈએ? સર્વાંગીણ કેળવણી તો ખરી જ, પણ પછી સ્પેશિયલાઇઝેશન તરફ લઈ જવું જોઈએ. અહીંયા શું હતું? માછલીને મેડલ આપી દીધો, ખીચકોલી સારી રીતની ચડી શકતી હતી, ખોદિયું સરસ રીતનું ખોદી શકતું હતું, ચકલી સરસ રીતની ઉડી શકતી હતી. આની જે એની પાસે સ્કોલર હતું, જે એની શક્તિ હતી, એની કોઈ કદર ન થઈ. પણ આ થોડું બધું આવડતું હતું ને એ મેદાનમાં રહી ગયું. એટલે સર્વાંગીણ કેળવણી અહીંયા આપવાની છે. આ થોડું જે આપણે કહીએ નહીં, ભગવદ્ ગીતાની અંદર વિભૂતિ યોગ છે, એમાં ભગવાને બધું બતાવ્યું. એનો જે ખજાનો હતો ને એ જાહેર કર્યો કે હું દર્શનોમાં કપિલ છું, સાંખ્યમાં કપિલ છું, હાથીઓમાં ઐરાવત છું, હું સિંહ છું, પશુઓમાં, પ્રાણીઓમાં. આ બધી વાતો કરી એણે. આ ટૂંકમાં એક શોરૂમની અંદર આપણે જઈએ તો કેમ શોરૂમની અંદર બધું જ બતાવી દેવામાં આવે, પછી આપણે એમાંથી ચોઈસ કરવાનું રહે. આ એક શોરૂમ છે. એક વિભૂતિ યોગની જેમ ભગવાને કેમ બધો ખજાનો બતાવ્યો, એમ આ બાળકને ત્રીજામાં આવે ને ત્યાંથી આપણે એને બધું બતાવવાનું કે દુનિયામાં આવા વિષયો છે. સામાન્ય જ્ઞાન બધું આપવાનું. ભૂગોળ આમ છે, ઇતિહાસ આમ છે, ખગોળશાસ્ત્ર આમ કે છે, કલાઓ આટલી છે, વિદ્યાઓ આટલી છે. આ બધું શીખવાડવાનું. દુનિયામાં જેટલું છે ને એનું સામાન્ય નોલેજ, મેથેમેટિક્સનું સામાન્ય નોલેજ, વિજ્ઞાનનું સામાન્ય નોલેજ, કોમન સેન્સ કઈ નહીં, કોમન સેન્સ અહીં ઊભી કરવાની છે. હવે એ કોમન સેન્સમાંથી આ ક્યાં સુધી આવ્યો? 5 સુધી. હવે કોમન સેન્સ ભણતો ક્યાંક એને લાઇટ થશે કે આ વિષય તો બહુ સરસ છે, આ વિષયમાં તો મજા આવે. એને અમુક વિષય છે ને આપણે કેમ ફેસબુકમાં લાઇક આપીએ, આપણે વિડીયો ગમે એને લાઇક આપીએ, આમાં એ લાઇક આપશે. જે વિષય ગમશે ને લાઇક આપશે. 3 વર્ષ સુધી એને ખાલી જોવાનું છે. આ પદ્ધતિ અમેરિકામાં છે. અમેરિકામાં સાયકિયાટ્રિક છે ધોરણ 5 સુધી. એ જોઈને છોકરાને નક્કી કરે. મેં આગળના વિડીયોમાં વાત કરી છે. એ નક્કી કરે કે આ છોકરાની અંદર ગુડ ગિફ્ટ આ છે એટલે એને આ લાઇનની અંદર મોકલજો, એવું સજેશન આપે. અહીંયા સજેશન આપવાવાળું કોઈ સાયકિયાટ્રિક નથી. બાળકે પોતાએ નક્કી કરવાનું છે. કદાચ એનો શિક્ષક એને મદદ કરશે, ઘરેથી વાલીઓ મદદ કરશે. પછી જે એને એમ લાગશે મારી અંદર આ લાઇક કરવા જેવું છે, આ મહત્ત્વનું છે, મને આડું તીરકામઠું બહુ ગમે છે, અથવા મને આમ ફાયરિંગ કરીને નિશાન લેવું બહુ ગમે છે, અથવા મને સંગીત બહુ ગમે છે. અત્યારે આ કેવું હતું? શિક્ષણમાં નહોતું. આપણે સંગીતમાં મોકલતા વધારાના વિષય તરીકે, આપણે નૃત્યમાં મોકલતા, અલગ અલગ વિષયમાં આપણે આપણી રીતે મોકલતા. પણ આપણે શિક્ષણની અંદર આ કાંઈ વસ્તુને બહુ ખાસ મહત્ત્વ આપવામાં આવતું ને. એક સંગીતનો વિષય ચાલતો ભાંગો તૂટવો જેવો, પણ ઓન પેપર ચાલતો, કોક સ્કૂલમાં હોય, બાકી લગભગ સંગીતના શિક્ષકો ન હોય, આવું ચાલતું. હવે પછી ચાલશે એવું કે બીજું આવશે એ જુદી વાત છે. 3, 4 ને 5 આમાં સામાન્ય નોલેજ લઈ લેવાનું. વિદ્યાર્થીએ બધું જોઈ લેવાનું, એમાંથી એક વિષય એના મગજની અંદર ઉગાડી લેવાનો.
ધારી લેવાનું, આપણે ઓલાનો આમ પાના રાખે ધારી લેવાનું, કહેવાનું નહીં, મનમાં ધારી લેવાનું. એમ એણે એની ઉપર થોડુંક આમ ગૌરથી, થોડુંક ઊંડાઈથી ચિંતન કરવાનું કે આ વિષયમાં મારું કંઈક સારું છે, પછી એની તપાસ કરવાની, એવું છે બરાબર. એમ કરતાં કરતાં ધોરણ 5માં આવે ને ત્યાં એણે એક વિષય એનો એવો નક્કી કરવાનો મગજમાં, મનમાં. પછી એનું જે સ્પેશિયલાઇઝેશન 5મા ધોરણમાંથી પછી બહાર આવશે. એણે નક્કી કરી લીધું કે મને કોમ્પ્યુટરના સોફ્ટવેર બહુ ગમે છે. હવે આ સામાન્ય નોલેજ, કોમન સેન્સ અહીંયા પૂરી થઈ. હવે આવશે આ તરે એની અંદર 6, 7 અને 8. હવે જુઓ અહીંયા પડાવ જે બદલે છે ને ત્યાં સુધી 6 ધોરણમાં આવ્યું ને ત્યાં સુધી મેં શું નક્કી કરી લીધું છે કે મારી અંદર આ શક્તિ છે, મારી અંદર આ એક ગોડ ગિફ્ટ છે, અથવા તો મારી અંદર આ કંઈક વિશિષ્ટતાઓ છે. આ મુખ્ય વિષય કે મુખ્ય સ્પેશિયલાઇઝેશન તરફ જવાનું, પણ એ પણ બહુ મહત્ત્વનું છે. અહીંયા ગુણ છે. ગુણ એટલે હજુ આપણે આગળ વાત કરશું આ તરહની અંદર 9મા ધોરણની, એ તરહમાં આવી જશે. હવે એને શું નક્કી કરવાનું છે અહીંયા? સ્પેશિયલ વિષય એણે નક્કી કર્યો કે મને સોફ્ટવેરમાં બહુ મજા આવે છે, એટલે ધોરણ 5 પછી એને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે, ઇન્ટર્નશીપ આપવામાં આવશે. સ્કૂલ નક્કી કરશે કે આ છોકરાને આની અંદર રસ છે ને તો એને એક સરનામું આપવામાં આવશે, અથવા તો એને 10 દિવસની એક ટ્રેનિંગમાં મોકલવામાં આવશે. 10 દિવસની ટ્રેનિંગ થશે ઇન્ટર્નશીપની. જુઓ 6ઠ્ઠા ધોરણના છોકરાને બહુ સારી વાત કહેવાય. એ સમયે છે ને ફળદ્રુપતા જોરદાર હોય છે આ ઉંમરમાં, આ બધા વર્ષોની અંદર. આ શિક્ષણ મહત્ત્વનું એટલે છે, અહીંયા ઉગે બધું. તમે જુઓ દુનિયાની મોટા ભાગની શોધ બધી છે ને 17, 18 કે 20 વર્ષની નીચેની ઉંમરના છોકરાઓએ કરી છે. રાઈટ બંધુ હોય, પ્લેનની શોધ કરવાવાળો હોય, ટ્રેનની શોધ કરવાવાળો હોય, રેડિયોની શોધ કરવાવાળા હોય, આ બધું નાના આમાં અહીંયા ચિત્ત એકાગ્રતા જોરદાર હોય, એકાગ્રતા જોરદાર હોય છે એમની. અને દુનિયાદારી બીજી ક્યાંય સંસારમાં ક્યાંય પડ્યો નથી, એટલે ગ્રાસિંગ પાવર જોરદાર હોય છે. અહીંયા બધું શીખે. એટલે અહીંયાથી એને માનો કે સોફ્ટવેર એને ગમે છે, કોમ્પ્યુટર ગમે છે. તમે જુઓ નાના છોકરાઓ હોય ને એને તમે ક્યારેક કોઈ મોબાઈલ નહીં શીખવાડો ને આપી દેવો ને તો એક્સેપ્ટ કરી લે, તરત બધું શીખી લેશે. આ પાવર જોરદાર છે. એટલે શિક્ષણનું જીવનમાં બહુ મહત્ત્વ છે. નવી શિક્ષણ નીતિ બહુ આધાર રાખે છે. બહુ આનંદની વાત છે આ નવી શિક્ષણ નીતિ કે આઝાદીના 72 વર્ષ પછી કંઈક એમાં બદલાવ આવ્યો. પહેલો બદલાવ 1968માં આવ્યો તો પણ કાંઈ નહીં જેવો, 1986માં બીજો બદલાવ આવ્યો તો નહીં જેવો, અને પછી 34 વર્ષ પછી આ ત્રીજો બદલાવ આવ્યો છે. બહુ સારા આશાવાદને લઈને આવેલો છે. એટલે ધોરણ 6 ત્યાંથી પછી વોકેશન ટ્રેનિંગ. જોકે ઘણી બધી આમાં વીક પોઈન્ટ છે. વોકેશન ટ્રેનિંગ એટલે હવે એમાં એવું થાય કે સ્કૂલ હશે એ એવું નક્કી કરશે વોકેશન ટ્રેનિંગ માટે એનો કોઈ માણસ મોકલશે ને એની સ્કૂલની અંદર એક કોર્સ ચાલુ કર્યો છે, એ કોર્સની સંખ્યા કરવા આટુંથી આ છોકરાઓને કે તું આમાં જાય એમ કરીને ધક્કો પણ મારશે, એવું બને. ખોટી રીતનું પ્રોત્સાહન આપશે, ખોટું માર્ગદર્શન આપશે, એવું પણ બને. અથવા તો મોટી તગડી ફી લેશે ને બીજે મૂકીને કમિશન લે. આ બધું તો પાછળની વાત છે, એ બધું સોલ્વ થાય એવી વસ્તુ છે. પણ વોકેશન ટ્રેનિંગ આવશે, આ એક ખાસ વાત છે. બાકીનું જે છે 3 વર્ષ સુધી એ હજુ કોમન સેન્સ જેવું જ છે. સામાન્ય વિષયો ભણવાના છે. અને ખાસ બાબત છે અહીંયા વ્યક્તિત્વ વિકાસ, પોતાની પર્સનાલિટી, પોતાનાથી સભાન થાય, પોતાનો ધ્યેય નક્કી કરે, પોતાની મહત્વાકાંક્ષાઓ નક્કી કરે. એ અલગ વિષયો ભણતા એણે નક્કી કરવાનું છે ધોરણ 8 સુધી. આ 2 તરહની અંદર એક મોટો ફેરફાર આ જ છે. અહીંયા એ સ્પેશિયલાઇઝેશન એને આમાં વિષય એને ખબર નહોતી. અહીં દુનિયાદારીના વિષયો આપ્યા, એ વિષયોને અહીંયા આપણે ડીપમાં લઈ જઈએ છીએ. કેમ આપણે સ્નાતક પછી અનુસ્નાતક થઈએ છીએ, એવું જ છે આ સ્નાતક અને અનુસ્નાતક જેવું. અહીંયા પાવરફુલ થશે, વધારે થોડુંક વધારે ડીપમાં જોશે. અને 8 સુધીમાં એનો જે એણે મનમાં જે ધારેલો વિષય છે, નક્કી કરેલો વિષય છે, એમાં હવે એને એમ થાય કે આ વિષય ખોટો છે, આ નથી બરાબર, મારી અંદર તો આના કરતાં કંઈક આ વધુ છે, સારું છે. આવું જો આ 3 વર્ષમાં ખબર પડશે. અને એના માટે એને સમય પણ આપ્યો છે 3 વર્ષનો, ધોરણ 7, 8 અને ધોરણ 6, 7 ને 8. હવે આ તરહ અહીંયા પૂરી થશે ને એને ખબર પડશે આનાથી આ નહીં, પણ આ મારી અંદર વિશેષ છે, અથવા તો જે હતું એનું છે, તો આ તરહ અહીંયા ચાલુ થશે. પછી કઈ ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 ને ધોરણ 12, આ 4 વર્ષ, આ 4 વર્ષ અહીંયા આવશે. હવે આની અંદર થોડીક વિશેષતાઓ વધારે આવે છે, એ જોઈએ આપણે. આમાં જે બોર્ડની પરીક્ષા છે 10માની 12માની, એ બોર્ડમાં કશો ફેરફાર નથી, બોર્ડ તો રહેશે.
બીજો ફેરફાર આની અંદર શું આવે છે, અહીંયા જે વિદ્યાર્થી વિષય મનમાં લઈને આવ્યો છે એ વિષયમાં જો ફેરફાર હજુ પણ એને કરવો છે તો અહીંયા એને ફાઇનલ એને જે કહેવાય ને અંતિમ એને આકાર આપવામાં આવશે, ઓપ આપવામાં આવશે, છેલ્લો ઓપ. 9મા ધોરણથી ખાસ વાત મહત્ત્વની આવે છે, સ્પેશિયલાઇઝેશન મળશે એને. ગોડ ગિફ્ટની જે મેં આગળના લેક્ચરમાં વાત કરી હતી, ગોડ ગિફ્ટ હોવી જોઈએ. આ તો જોગાનો યુગ છે કે એ બધી મેં 5 લેક્ચરની અંદર જે વાતો કરી હતી ત્યારે મને ખબર નહોતી જે નવી શિક્ષણ નીતિ આવવાની છે ને આવી સરસ મજાની શિક્ષણ નીતિ આવશે. એ બધી જ જે નબળાઈઓ હતી મેં શિક્ષણ વ્યવસ્થાની કીધી એ આમાં બધી મને એવું લાગે કે થોડી થોડી સોલ્વ થાય છે. સ્પેશિયલાઇઝેશન 9મા ધોરણથી એનો એક વિષય નક્કી કરી લેશે, ખાસ વિષય. એ વિષય એને રાખી લેવાનું રહેશે, મેઇન વિષય. એની સાથે બીજા વિષયો છે. હવે અહીંયા શું છે ખબર છે, અહીંયા જે અનેક રસ્તાઓ હતા ને, અનેક રસ્તાઓ આમાં એને અનેક સ્કોપ હતા, એ સ્કોપ અહીંયા ઘટી જશે અને એક એને નક્કી કરવાનું હોય, એક વિષય, આ એક વિષય ઉપર ચાલવાનું. પણ બીજા વિષયો છે સાથે. હવે એક પુલ બને છે અહીંયા, એનું એક જૂથ બને છે. આ બીજા વિષયો એને સાથે ભણવાના છે, ખાલી એક વિષય નથી ભણવાનો. એક વિષય મુખ્ય મેળવી લેવાનો છે પણ બીજા વિષયો પણ સાથે ભણવાના છે. એટલે આ જે સ્પેશિયલ વિષય તો હશે જ એનો, પછીના જે વિષયો છે એ કેવા છે ખબર તમને? મલ્ટીડિસિપ્લિનરી અહીંયા આવશે. સ્પેશિયલાઇઝેશનની અંદર મલ્ટીડિસિપ્લિનરી લેવું જ પડે. સ્પેશિયલાઇઝેશન એટલે મારો ગોડ ગિફ્ટ, મારી અંદર વિષય છે એ રાખવાનો છે. અને મલ્ટીડિસિપ્લિનરી એટલે શું કે હું કોઈ પણ બીજો વિષય, મને એમ લાગે આ વિષયની અંદર તો મને બહુ જ રસ છે પણ આ વિષય પણ મારે ભણવા છે, એ વિષયમાં મને રસ છે એટલે એવો વિષય બીજો રાખી શકશે. એમાં સ્વતંત્રતા મળે છે. જૂની શિક્ષણ નીતિમાં સ્વતંત્ર નહોતી. જૂની શિક્ષણ નીતિમાં શું હતું? માત્ર કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ, ચોથો કોઈ હાડો દરવાજો જ નહોતો એની અંદર. આપણને એમ લાગે કે મને હાડું ગમે છે ઓલું બધું ને આ ત્રણમાંથી એકેયમાં નથી. ગોડ ગિફ્ટ છે ને, ભગવાન છે ને, એ તો એવો છે કે વૈવિધ્યપૂર્ણ શક્તિઓ આપે છે. મારી અંદર અનેક પ્રકારની શક્તિ હોય, કાંઈ 3 પ્રકારની શક્તિની હોય, સાયન્સ, કોમર્સ ને આર્ટ્સ. હવે આ નવી શિક્ષણ નીતિ છે ને એ એક પુલ બનાવે છે. એ પુલમાંથી એ કોઈ પણ વિષય, જો કે પુલ છે, એ પુલનો વિષય હશે, આ જે નક્કી હશે જૂથ, એનો વિષય હોવો જોઈએ, એટલું જરૂરી છે એની અંદર. માનો કે એણે મેથેમેટિક્સ રાખ્યું છે, ગણિત વિષય રાખ્યો છે, હવે એની સાથે એને ગુજરાતી વિષય પણ રાખવો છે તો અહીંયા રાખી શકશે નવી શિક્ષણ નીતિમાં. મેથ્સનો વિદ્યાર્થી આર્ટ્સનો એક કોઈ સબ્જેક્ટ રાખવો છે તો રાખી શકશે. આપણે શું માનતા હતા, એ ગણિતવાળો, સાયન્સવાળો હોય એ કવિતા થોડી ગાય, એની અંદર લાગણી જ જાણે ન હોય, ઉર્મિઝ ન હોય એવું માને. એને આપણે એક બાજુ સાયન્સનો એક વિષય આપીને ખૂણામાં રાખ્યો હતો. જોકે સાયન્સવાળા પોતાને ખૂણામાં ન ગણતા, એ તો પોતાને કેન્દ્ર સ્થાને ગણતા. ભણવું તો આર્ટ્સમાં હું ભણવું એવી ભાવના સાયન્સવાળાઓની તો હતી, સામાન્ય બધાઓની હતી, વાલીઓની હતી. અમને ખબર છે, અમે આશ રાખીને જ્યારે આમ બેઠા હતા ત્યારે ઓલા સાયન્સવાળા અમારા ભેગાઈ નહોતા આવતા, બેસતાય નહીં કે ઓલા આર્ટ્સવાળા છે. આ એક ભાવના હતી અત્યાર સુધી. એક કેવી શિક્ષણની અંદર આર્ટ્સને નબળું ગણવું, કોમર્સને એનાથી થોડુંક આમ મીડિયમ ગણવું, સાયન્સને ઉત્તમ ગણવું, આવો એક વર્ણવાદ થઈ ગયો હતો. એ આમાં દૂર થશે. સાયન્સનો વિદ્યાર્થી આર્ટ્સ રાખી શકશે. અરે મેથ્સના વિદ્યાર્થીને કોઈ અઘરો વિષય રાખવો હશે અથવા તો સમાજશાસ્ત્ર રાખવું છે અને સોફ્ટવેર શીખવો છે, અથવા તો માનો કે એને ઇતિહાસ ભણવો છે અને સાથે સાથે એને મિસાઇલનું પણ જ્ઞાન મેળવવું છે તો એ મેળવી શકશે. એ રીતનું અહીંયા જૂથ એણે નક્કી કરી લેવાનું રહેશે 9મા ધોરણથી. સ્પેશિયલ વિષય અને બાજુના વિષયો, અને આવી રીતના એ બધા વિષયો એક સાથે ભણી શકશે. આ ખાસ વાત છે. પ્રશ્ન આમાં આવશે. કેવા પ્રશ્ન આવશે? આજે CBCS છે, ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ, એની અંદર જેવા પ્રશ્ન આવે એવા આવશે કે આપણે ત્યાં શું છે, આપણે સંસાધનો જોરદાર નથી, આપણે એક જ કેમ્પસની અંદર બધી જ ફેકલ્ટીઓ નથી મળતી જેવું વિદેશમાં છે, અમેરિકામાં છે, ત્યાં ચોઇસ મળે છે. એનું કારણ એવું છે કે એને એક જ કેમ્પસની અંદર બીજી ફેકલ્ટીઓ મળે છે, અહીંયા આ ફેકલ્ટીઓ નહીં મળે. એટલે આ એક સમસ્યાઓ છે. પણ નવી શિક્ષણ નીતિની અંદર આ ત્યાં વિદ્યાર્થીને પહોંચતા હજુ આપણી પાસે વર્ષો પણ ગણાય છે અને આપણે હલ કરી દઈશું. આપણો દેશ એને પાર પાડશે એવી નવી, કારણ કે આપણે આ નવી શિક્ષણ નીતિની અંદર થોડો ખર્ચ પણ વધાર્યો છે. GDPનો જે 2%
ખર્ચ થતો એ આપણે 6% સુધી લઈ ગયા છે નવી શિક્ષણ નીતિમાં. એટલે આ ખર્ચ થઈ શકે. આ એક વાત, બરાબર, સ્પેશિયલાઇઝેશનની વાત. બીજી, આની અંદર સબ્જેક્ટ પરીક્ષાને લગતી વાત કરું તો એક ધોરણની અંદર 2 પરીક્ષાઓ આવશે, એટલે કે સેમેસ્ટર આવી જશે. બંને સેમેસ્ટરના માર્ક છે એ સરેરાશ ફાઇનલ માર્કશીટમાં ગણા છે. અત્યાર સુધી શું હતું, પહેલી પરીક્ષા આવે ને 6 મહિના, એનું કોઈ મહત્વ નહોતું. આપવી તો આપે, ન આપવી તો ન આપે. ઘણા વિદ્યાર્થીઓ છેલ્લી એક્ઝામ આપીને છેલ્લે મહેનત કરી અને ટકા લઈ આવે અને મેદાન મારી જાય. હવે તમારે પહેલેથી છેલ્લે સુધી મહેનત કરવી પડશે. બંને પરીક્ષાની અંદર માર્ક સારા લઈ આવવા પડશે. આ એક ખાસ એક બાબત છે આની અંદર, બરાબર છે, પરીક્ષાની બાબત ગણીએ તો. પછી બીજી બાબત, 9મા 10મા 11 ને 12માં આમાં સેમેસ્ટર સિસ્ટમ આવી જશે. બીજી બાબત કે પેપર જોવાની જે પદ્ધતિ હતી ને આપણી જૂની, ટોટલ કરી આપી દેવા, આ પદ્ધતિ હવે આમાં બદલે છે. શિક્ષક તો એનું પેપર જોશે જ, બરાબર. આમાં 3 રીતને 3 એંગલથી જોવામાં આવશે. એક એનું જે ટ્રેડિશનલ જે આપણે પેપર જોતા શિક્ષક જોતો એ શિક્ષક જોશે, બરાબર છે, એક પેપર. ટૂંકમાં એસેસમેન્ટ એનું થશે પેપર. બીજું એસેસમેન્ટ કેવી રીતનું, આ પહેલું એસેસમેન્ટ છે. બીજું એસેસમેન્ટ એ પોતે કરશે, સેલ્ફ રીતનું એ પોતે એસેસમેન્ટ કરશે. પોતે કેટલા માર્ક આપે છે એમાં આપણને એમ થાય પોતે પોતાને ઘણા બધા આપી શકશે ને, એવું નથી. પરીક્ષા જ કંઈક મૌલિક રીતની હશે. પરીક્ષાનું જે માળખું છે ને, પહેલાં હતું ને, પ્રશ્ન પૂછાતો, તમને વાંચાવી દીધું, એટલું છે, આ યુદ્ધ આટલામાં થયું હતું ને, આ યુદ્ધ અહીંયા થયું હતું, 1857ના વિપ્લવના મહત્ત્વના, નિષ્ફળ જવાના મહત્ત્વના કારણો, આ બધી ભણેલ હતા, એ આપણે પરીક્ષામાં લખતા. અહીંયા એવું નથી, એ તો લખવાનું જ. પ્લસ એમાં એક વિકલ્પ એવો હશે, એમાં તમે શું માનો છો, તમારી મૌલિકતા પૂછશે. મને બહુ વિચાર આવતો, પરીક્ષા ભણતો ને, મને ઘણા બધા નવા વિચારો. મને એમ થતું આ મારો વિચાર શું કામનો, મને કોઈ પૂછતું તો છે નહીં. આમાં જો પૂછતો હોત તો હું કોણ છું, મારી ઓળખ મળત ને. અહીંયા છોકરાઓ પોતે પોતાની મૌલિકતા પ્રસ્તુત કરશે અને એને પોતે એસેસમેન્ટ પણ કરશે. એટલે એની ઓળખ શિક્ષકને મળશે, જગતને મળશે. આ એક ખાસ બાબત. બીજી, હવે ત્રીજું પણ એસેસમેન્ટ છે, ખાલી આ 3 નથી, 3 એસેસમેન્ટ છે. ત્રીજું છે ને ક્લાસમેટ, એનો જે વર્ગ છે, છોકરાઓ છે, બીજા અન્ય છે, જે ત્રીજી જાતિ છે, એ બધા જ એનું એસેસમેન્ટ કરશે. એનું વ્યક્તિત્વ, એની મનોબળ, એનો બિહેવિયર, આ બધાનું જ એસેસમેન્ટ કરીને એને પણ ક્લાસમેટને પણ માર્ક આપી શકશે. બધાએ જુદા જુદા. એમાં એવું બનશે, આપણે કંઈ એમાં ઘણા બધા એવા હોય ને, અંદરોઅંદરની રાજકારણ આવશે, દુશ્મનાવટ આવશે, આ તે બધું આવશે, પણ ઓવર બધા જેવા નહીં, બીજા પણ માર્ક આપશે. કોઈ એકને લાગુ પડશે, બીજાને લાગુ પડશે. એક બીજાને આને નહીં આપે તો ઓલો આને નહીં આપે. એ પણ સાચી રીતનું એમાં પણ ઘણું બધું એસેસમેન્ટ થઈ શકશે. ને બીજી બાબત એ થાય કે મારું એસેસમેન્ટ બીજા કરે છે, મને બીજા જુએ છે, મને બીજા નિહાળે છે, એટલે ડહાપણ આવશે. પોતાનું વ્યક્તિત્વ સરસ દેખાય, હું બીજાને ગમું, એવા જે સકારાત્મક ગુણો છે એનો પણ વિકાસ થશે. એટલે ક્લાસમેટ જે એસેસમેન્ટ કરે છે એ આવશે, બરાબર. આ રીતની એની પરીક્ષા લેવાશે. આ એક ફેરફાર છે આ નવી શિક્ષણ નીતિની અંદર. ટૂંકમાં સમજાવું છું, ઘણા બધા સમજાવવા જેવું બાકી છે હજી. હવે મને યાદ છે ત્યાં સુધી ધોરણ 10માની 12માની પરીક્ષા આની આ રહેશે. આમાંથી સ્મૃતિ આધારિત જે શિક્ષણ હતું એ દૂર કરીને મૌલિકતાને લઈ આવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. જે માહિતી માત્ર પીરસતા અને જ્ઞાનનો કોઈ ઉદ્ભવ કે કંઈ આપતા નહીં, એ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે, પણ એની બહુ ચોખવટ થઈ નથી. મને કંઈ સમજાણું નથી એની અંદર. હવે પાછળથી બહુ શું છે, કેવી રીતનું છે, પાછળથી ખબર પડશે. પણ મોટી વાત, સારી બાબત હોય તો આ કે આમાં સ્પેશિયલાઇઝેશન આવી ગયું. પહેલાં શું હતું આપણે ખબર છે, પહેલાં આપણે 3 લાઈન હતી, કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ. એક રીતે હું કહું ને આને તો ઈશ્વરે છે ને દરેકને ગોડ ગિફ્ટ આપી છે, એક જેવું બીજાને નથી બનાવ્યું, એટલે અલગ અલગ હતા. હવે હું તમને ખાલી એક દાખલો આપું. આ એક મોટી દિવાલ છે, બરાબર. આ દિવાલ છે, પાછળ કેટલાક પ્રાણીઓ છે. આ પ્રાણીઓને આ દિવાલમાં જુદા જુદા દરવાજા છે, એમાંથી બહાર કાઢવાના છે. પહેલાંની જે શિક્ષણ નીતિ હતી ને એમાં આવા 3 દરવાજા હતા, બરાબર. આ 3 દરવાજામાંથી આપણે બહાર કાઢવાના હતા. એમાં હાથી હતો, એમાં બકરી હતી, એમાં સિંહ હતો, ડાયનોસોર હતો, જે કયો એ બધા પ્રાણીઓ. આમાંથી હાથી તો નીકળી જતો,
સોરી, આ દરવાજાની હાઇટ હતી, આમાંથી હાથીને અહીંથી નીકળવાનું હોય અથવા તો એનો એક બીજો દરવાજો બનાવવો પડે એમ હતો, પણ હાથીને આપણે અહીંયા કાઢતા એટલે કાં આ દરવાજો તૂટી જતો ને કાં હાથી બહાર ન નીકળી શકતો, એ અંદર ને અંદર બિચારો મૂંઝાઈ રહેતો. એ પછી ખાતરની ગાડી ભરવા માંડતો, ખેતી કરવા માંડતો, પાનના ગલા કરવા માંડતો અને એનું અહીંયા ઢીમ ઢાળી દેતા આપણે. આ શિક્ષણ નીતિ. બીજું કે જેને જરૂર નહોતી એને મોટા મોટા કીડી મકોડાઓને આપણે આમાંથી પસાર કરતા. હવેની શિક્ષણ નીતિ શું કેવી છે ખબર? દરેકનો દરવાજો અલગ, સ્પેશિયલાઇઝેશન, અનેક દરવાજા હોય પાસે, કેટલી ચોઈસ આપી છે. કુદરતે તમને જેવો બનાવ્યો છે ને એ દરવાજામાંથી તમે પસાર થાવ. પહેલાં શું હતું, આપણી શક્તિને આપણે ઢાળવી પડતી. જે પ્લેટફોર્મ મળે ને એ પ્લેટફોર્મને અનુરૂપ થવું પડતું. હવે શું છે, હવે આપણી શક્તિને અનુરૂપ આપણે પ્લેટફોર્મ શોધી લેવાનું. એટલે પહેલાં શું થતું ખબર, આઠાની બોલ હોય ને એમાં 10 આનીનો ખીલો ફિટ કરતા, એટલે હખડ દખડ થતું, મશીન હાલતું નહીં, તૂટી જતું. એ મશીન થોડું કામ કરે. 6 આનીનો બોલ હોય ને 4 આનીની નટ હોય, 4 આનાની નટ હોય ને 10 આનીનો બોલ હોય, આ બધું કોઈ દી ફિટ જ ન થતું. સારામાં સારો ઇતિહાસકાર કે ઇતિહાસનો પ્રોફેસર બની શકે એવો હોય એને આપણે કંડક્ટર બનાવી દીધો હોય, બસની અંદર ટંકોરી વગાડતો હોય, અને સારામાં સારો કલેક્ટર બની શકે એવો હોય, એવા માણસને આપણે એનો જે અંગ્રેજી ભાષાની કમજોરીના કારણે એ છોકરો કલેક્ટર ન બની શક્યો હોય તો બિચારો ક્લાર્ક થઈને ઓફિસની અંદર કાગળિયા ઢાળતો હોય. કલેક્ટરની ઓફિસમાં કલેક્ટર કક્ષાનો માણસ ક્લાર્ક થઈને બેઠો હોય, આવું બને. મને ખબર છે કે મેં જ્યારે યુપીએસસીની તૈયારી કરવા માટે આ મન બનાવ્યું તો મને જે મોટામાં મોટી તકલીફ થઈ હતી એ ભાષાની થઈ હતી, અંગ્રેજી ભાષા. કારણ કે મારો વિષય હતો જ નહીં અંગ્રેજી, તો મેં રાખ્યું જ નહોતું અને નહોતું આવડતું. એટલે હું સક્ષમ હોવા છતાં એની અંદર હું યુપીએસસીમાં નથી જઈ શક્યો. આવા તો કેટલાય છોકરાઓ છે. હવે નવી શિક્ષણ નીતિની અંદર આ યુપીએસસી, આઈપીએસ, આઈએસ ઓફિસરની બધી જ પરીક્ષાઓ પોતાની માતૃભાષામાં બાળક આપી શકશે. આ એક ખાસ વાત છે. હવે જે વાત કરવી છે એ ઉચ્ચ શિક્ષણની વાત કરી લઉં છું. વિડીયો થોડોક લાંબો થઈ જશે. ચોથું ધોરણ, ચોથી આ આવશે. આ સમજવા જેવું છે. આમાંય ઘણી બધી નવીન વાતો છે. આમાં શું આવશે ખબર તમને? કોલેજ પછીનું વર્ષ છે. કોલેજ પછીનું આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ, આ ત્રીજું વર્ષ, બરાબર છે? સોરી, આ નથી, આના પછીનું જે છે શિક્ષણ તરે આવે છે કોલેજની. કોલેજમાં શું છે આમાં નવી શિક્ષણ તરેની અંદર? ઘણા એમ કહે છે કોલેજ હવે 4 વર્ષની થઈ જશે. કોલેજ 4 વર્ષની નથી થવાની, કોલેજ 3 વર્ષની છે. 12મા પછી તમે 3 વર્ષ પછી તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ છો. જે ઓલા 2-3 વર્ષ વધે છે ને આપણને લાગે છે ને કોલેજના આ 15 વર્ષ કરતાં વધારે થાય, એ તો આપણે ઓલી પ્લે હાઉસ ને LKGને ગણી લઈએ છીએ. એટલે અહીંયા કોલેજ 3 વર્ષની છે. સ્નાતક તમે જે કહીએ ને આપણે બેચલર 3 વર્ષમાં થઈ જાવ છો. પણ નવું શું છે આમાં એ હું કહી દઉં, ફટાફટ કહી દઉં છું. પહેલું વર્ષ તમે અત્યાર સુધી શું હતું, પહેલું વર્ષ તમે કર્યું ને પછી તમને કોઈ સમસ્યા આવી ગઈ, સામાજિક સમસ્યા, આર્થિક સમસ્યા, તમે ધોરણ પહેલું વર્ષ કરીને કોલેજનું ઉઠી ગયા, અથવા તો તમે કોલેજ કરીને પછી તમને એ લાઈન ન ગમી, બીજી લાઈનની અંદર ગયા તો ફરીથી તમારે કરવું પડે ને ફરીથી કરો. એ તમે જે કર્યું હોય ને એ તમને લાભ ન મળે, આવું હતું. અને બીજું કે આમાંથી તમે એક્ઝિટ થઈ ગયા હોય, નીકળી ગયા હો, તો પછી તમારે ફરીથી ભણવા આવવું હોય ને તો અમુક વર્ષ થઈ ગયા હોય તો ફરીથી તમારે કોર્સ કરવો પડે. તમે જે એક વર્ષ બગાડ્યું એનું તો તમને કાંઈ મળે જ નહીં. આવું હતું. હવે એવું નથી. હવે માનો કે તમે 1 વર્ષ કર્યું, પછી તમને કોઈ સમસ્યા આવી અને તમે ઉઠી ગયા ભણતા, પછી તમને 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ પછી એમ થાય કે હજુ મારે ભણવું છે, તો તમે જ્યારે 1 વર્ષ પૂરું કરી લીધું હશે ને એનું તમને એક ક્રેડિટ સર્ટિફિકેટ મળશે. શું મળશે? આ ક્રેડિટ સર્ટિફિકેટ આવશે. ક્રેડિટ સર્ટી, બરાબર? આ ક્રેડિટ સર્ટી ક્યાં રહેશે એ તમને કહી દઉં. બહુ નવી શિક્ષણ નીતિની ઓનલાઈન એકાઉન્ટ રહેશે. ક્રેડિટનું ઓનલાઈન ડિજિટલ એકાઉન્ટ રહેશે. કેવું? ડિજિટલ એકાઉન્ટ. ઓનલાઈન ડિજિટલ એકાઉન્ટ બધાના હશે, બધા જ વિદ્યાર્થીઓના. કોણ કેટલું ભણ્યું છે ને એ બધું જ એની અંદર સ્ટોક થશે અને નોકરી મેળવવામાં એ બધું જ ગણાશે. અથવા બીજા ફેકલ્ટીની અંદર એડમિશન લેવામાં તમારી ક્રેડિટ કેટલી છે. તમે માનો કે 1 ફેકલ્ટી નહીં પણ 5 ફેકલ્ટી બદલીને આવ્યા છો તો તમારી પાસે 5 એક વર્ષનો કોર્સના સર્ટિફિકેટ હશે અને એના ક્રેડિટ હશે, એના પોઈન્ટ હશે. આ બધા જ ઓલ ઓવર પોઈન્ટ થઈને તમને નવું એડમિશન નક્કી કરશે. અથવા તો તમારી નોકરીની અંદર આ ક્રેડિટના પોઈન્ટ
લેખવામાં આવશે. એટલે 1 વર્ષ કરીને તમે ઉઠી ગયા પછી તમને વર્ષો પછી પાછું એની અંદર આવવાનું મન થયું તો તમે બીજા વર્ષથી પાછું શિક્ષણ લઈ શકશો. આ વર્ષ ગણા છે, આ ક્રેડિટ તમારું ડિજિટલ ઓનલાઈન એકાઉન્ટ છે એની અંદર તમારું આ ગણા છે અને તમારું બીજું વર્ષ ત્યાંથી ચાલુ થશે. હવે માનો કે 1 વર્ષ નહીં તમે 2 વર્ષ કરીને ઉઠી ગયા તો તમને ડિપ્લોમાની ડિગ્રી મળી જશે. 2 વર્ષ પૂરા કર્યા તો તમને ડિપ્લોમાની ડિગ્રી મળી જશે. અને તમે 3 વર્ષ કમ્પ્લીટ કર્યા તો તમને બેચલરની ડિગ્રી મળશે. એટલે ગ્રેજ્યુએટ તમે જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે જે કેપેબલ થઈને યોગ્યતા મેળવી લઈએ ને એ લાયકાત તમે અહીંયા મેળવી લેશો. સ્નાતક થઈ ગયા અહીંયા. હવે જૂની પદ્ધતિમાં શું હતું? આ BA હતું, આને BA અથવા તો BSc, ટૂંકમાં કોલેજ. BA કરતા બેચલર કહો, હાલો નહીં, બેચલર હતું બરાબર, બેચલર. અને પછી MA કરતા અથવા MSc કરતા એટલે અનુસ્નાતક થતા બરાબર. આ સ્નાતક અને પછી અનુસ્નાતક. સ્નાતકના 3 વર્ષ હતા અને અનુસ્નાતકના MAના કેટલા વર્ષ હતા? 2 વર્ષ હતા. અહીંયા શું છે? અહીં 3 વર્ષ તમે પૂરા કરી નાખ્યા, સ્નાતક થઈ ગયા. હજી અહીંયા 4થું વર્ષ કરવું હોય તો આવશે, ન કરવું હોય તો નીકળી જાઓ, સીધું MA કરો. પણ આ જે વર્ષ છે ને બહુ મહત્ત્વનું છે. આ 4થું વર્ષ છે ને એ છે સંશોધનનું વર્ષ. સંશોધન. કારણ કે દુનિયાની 300 યુનિવર્સિટી છે ને એમાં આપણી એકેય યુનિવર્સિટી નથી, કારણ કે આપણે સંશોધન કરતાં આવડતું જ નથી. આ UGC આટલી બધી ગ્રાન્ટ આપે છે, સંશોધન કરાવે છે. પહાડ જેવડો ઢગલો થાય, આપણા બધા નવા સંશોધનોનો ઢગલો કરીએ ને પહાડ જેવો, એમાંથી સાચું સંશોધન શોધવું હોય ને તો ભાગ્યમાંથી 1-2 સંશોધન કદાચ સાચા મળે. આટલા બધા આપણે ખોટી રીતના સંશોધન કરતા, ઢગલા કર્યા સંશોધનના, સેમિનાર ને સેમિનારિયા ને આ બધું. હવે શું છે? સાચા અર્થનું સંશોધન કરવાનું આ વર્ષમાં આ મૌલિકતા ખીલવવાનો જે નવા શિક્ષણ નીતિની અંદર છે ને એ અહીંયા તમે મૌલિક રીતના કરી શકો. અને વળી મલ્ટીડિસિપ્લિનરી, મેં મેથ્સ ઉપર કે મેં ફિલોસોફી ઉપર સ્નાતક કર્યું છે ને હવે મારે સિંહ ઉપર, અહીં ગીર નજીકમાં છે ને મારે આ ટુરિઝમ ઉદ્યોગના કારણે સિંહ ઉપર શું અસરો થઈ છે એનું સંશોધન કરવું તો મને મળશે એક પ્રોજેક્ટ 1 વર્ષનો. અને એ મારે સંશોધન પૂરું કરી દેવાનું. 1 વર્ષનું જ છે, એ અભ્યાસ છે એક પ્રકારનો, PhD જેવું નથી, પણ એક માઇનોર સંશોધન એની અંદર આપવાનું, MPhil જેવું છે આ. અને અહીંયા સંશોધન પૂરું થઈ જાય, આની કમ્પ્લીટ પૂર્ણ ડિગ્રી, સ્નાતક પછીનું 1 વર્ષ પૂરું કર્યું એટલે કમ્પ્લીટ ડિગ્રી થશે. આની કમ્પ્લીટ ડિગ્રી થશે. હવે આનો લાભ શું મળશે? આ સંશોધન કરેલું 1 વર્ષ જેને હશે એને MAના જે 2 વર્ષ હતા એને બદલે 1 વર્ષ આવશે, એને 1 વર્ષ કરવાનું થશે. અને આ વર્ષ નહીં કર્યું હોય તો એને MAના એટલે MA એટલે સમજો MSc કે MCOM કે જે ગણતા હોય. હું આર્ટ્સનો વિદ્યાર્થી છું એટલે હું MA ગણું છું. એટલે એને ટૂંકમાં અનુસ્નાતકનું 1 વર્ષ આવી જશે જો આ કરેલ હશે તો, અને નહીં કરેલું હોય તો 2 વર્ષ. હવે આની અંદરથી આ સંશોધન અહીંયા આવે છે ને એટલે MPhil નીકળી જાય છે. MPhil નીકળી જાય છે. MPhil છે જ નહીં, નવી શિક્ષણ નીતિમાં MPhil નથી, પણ આ સંશોધન એ જ MPhil ગણવી લેવાનું. અને પછી આને શું કરવાનું છે? આને ડાયરેક્ટ PhD થઈ શકશે. અહીંયા પહોંચેલો માણસને MA કરવાની જરૂર નથી, MPhil કરવાની જરૂર નથી. PhD કરવું હોય તો અહીંયા પછી સીધો PhD કોઈ વિષયની ખાસ એને સંશોધન કરવાનું છે, સ્પેશિયલ જે વિષય રાખેલ છે એમાં વધારે એને કોઈ એક ટોપિક ઉપર જવાનું છે તો અને PhD કરવાનું છે તો એ અહીંથી જઈ શકશે. બીજી બાબત આની અંદરથી ફાયદો શું થશે એ કહું કે આપણે છે ને એવો રેશિયો બહુ વધારે હતો કે ભણતર છોડી દીધું હોય. આ છોડી દીધેલું જે ભણતર હતું ને એ ઉઠી જતા કાયમી, પછી પાછા આવતા નહીં. એવા વિદ્યાર્થીઓ ફરીથી શિક્ષણ તરફ આવશે. પછી બીજી બાબત કે લાઈન બદલી જશો તમે તો તમને ક્રેડિટ મળે છે. એટલે તમને એમ થશે કે આ હવે મારે નહીં ને આ કરવું છે તો તમને આ જે કરેલું છે ને એનો પોઈન્ટ તો મળશે જ, ક્રેડિટ મળશે. એટલે તમે કંઈ ગુમાવતા નથી, કરેલું ફોગટ જતું નથી. આ એક શિક્ષણ નીતિનો એક ભાગ છે. બીજી બાબત થોડીક નવી શિક્ષણ નીતિ વિશેની મારે હજુ કહેવી છે, કેટલીક રહી ગઈ છે. એ નવી શિક્ષણ નીતિની અંદર મેં જે વાત કરી કે અત્યાર સુધી GDPનો જે 2 થી 2.5% ભાગ વપરાતો બરાબર, GDPનો એ હવે 6% ખર્ચ થશે. એટલે શિક્ષણને ખર્ચ કરવા મળશે, થોડાક આપણે સંસાધનો વધારી શકશું. આ એક બાબત છે GDP વાળી. બીજી બાબત બહુ મહત્ત્વની એ છે, સાંભળજો, બહુ મહત્ત્વની બાબત જે આપણને પ્રભાવિત કરે એવી બાબત છે. એ બાબત છે જે નવી શિક્ષણ નીતિ આવે છે એમાં એક ફીનું ધોરણ સ્ટાન્ડર્ડ કરવામાં આવશે. એક સ્ટાન્ડર્ડ, એક નક્કી ધોરણ કરવામાં આવશે. એટલી જ ફી લે છે. અને એ ગવર્મેન્ટની અને ખાનગી શાળાઓની, જેને આપણે પ્રાઇવેટ સ્કૂલો કહીએ છીએ, એ બેયની એક સમાન ફી રહેશે.
બહુ મોટી વાત છે આનાથી આપોઆપ જે ખાનગીકરણ વધ્યું છે ને એની ઉપર લગામ આવશે આપોઆપ, અને આપોઆપ ગવર્મેન્ટની સ્કૂલો તરફ માસ આગળ વધશે, કારણ કે ફીની બે હરખી જ છે. બીજી બાબત કે જે ખાનગી સ્કૂલો મનમાનતી ફી લઈ લેતા 35,000, 50,000, 2 લાખ, 3 લાખ, એ નહીં લઈ શકે. ગવર્મેન્ટનો બેન્ડ આવી જશે, કારણ કે એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવશે, આટલી જ ફી લેવાની. જે ગવર્મેન્ટની સ્કૂલમાં છે એ જ પાછી, એવી નહીં કે આને બહુ મોટી. એટલે ગવર્મેન્ટની સ્કૂલોની અંદર બહુ સામાન્ય ફી હશે, તો આ સામાન્ય ફીથી આ ખાનગીવાળાઓને ભણાવવું પોહાય નહીં. એટલે ઓટોમેટિકલી ખાનગીકરણ છે એ બંધ થશે, અને ગવર્મેન્ટ તરફ આપણે જે કહીએ ને ગવર્મેન્ટમાં ભણાવો, આપણે વાતો બહુ કરી, પણ ઓટોમેટિક આ નવી શિક્ષણ નીતિ છે ને એ બધું હમુનમું કરી દેશે. કારણ કે ખાનગી શાળાઓ ઘણી બધી સારી છે ને ઘણું બધું સારું ભણાવે છે, પણ કેટલીક ખાનગી, મોટાભાગની ખાનગી શાળાઓનું જે નીતિ છે ને શોષણખોર નીતિ છે. અને એક સ્ટાન્ડર્ડ એટલું નથી કે બીએડ કરેલો, પીટીસી કરેલો છોકરો ભણાવ્યો કોઈ પણ ભણાવી દે છે. હવે ગવર્મેન્ટની અંદર આવશે ને એટલે શિક્ષણ આપોઆપ સુધરશે. એટલે આ જે એક ધોકો માર્યો છે ને બહુ મહત્ત્વનો છે, ફીનું એક હરખી ફી લેવાની. એટલે ઓટોમેટિકલી ખાનગીકરણનું જે છે, ખાનગી સ્કૂલમાં ભણતા જે વિદ્યાર્થીઓની અંદર કેવું થાય, મેં આગળના લેક્ચરની અંદર એક વાત ખાસ આની જ કરી છે કે આના કારણે ગવર્મેન્ટમાં અમે ભણતા ત્યારે કેમ બધી જ્ઞાતિઓના અમે બધા ભેગા ભણતા, એના કારણે બીજી જ્ઞાતિઓ સાથે અમારે જે ઓળખ રહેતી, સંબંધો રહેતા, અને માનસિક રીતે એનો હાવ નહોતો રહેતો. હવે શું થાય છે, વિદ્યાર્થી છે ને એ ખાનગી સ્કૂલમાં ભણ્યો હોય, એક જ્ઞાતિની સ્કૂલમાં ભણ્યો હોય, એટલે એ બીજી જ્ઞાતિનો એને બીજો લાગે છે. એટલે આંતર વિગ્રહનો પ્રશ્ન આપણા દેશની અંદર બહુ મોટો વધી ગયો છે. આ પ્રશ્ન જેવા પ્રશ્ન હલ થશે. એટલે આ એક વાત છે. બીજી થોડીક કંઈ વાત રહી ગઈ હોય તો હું જરાક જોઈ લઉં છું, બરાબર છે. આમ જોઈએ ને તો આ નવી શિક્ષણ નીતિમાં સરકારે શિક્ષરો મારી છે, ચોખ્ખા માર્યા છે, સમજાણું? 1-2 રન ક્યાંય લીધા જ નથી, ચોખ્ખા અને છક્કા જ માર્યા છે, આવી વાતો કરી છે. કારણ કે સ્મૃતિ આધારિત શિક્ષણ લઈ આવવા માટે જે બ્રેડ ઓરિએન્ટેડ હતું, એક વાત કહી દેવી છે, આની નબળાઈઓ કેવી છે, ઘણી બધી નબળાઈઓ છે. નબળાઈ એ છે કે મેં આગળના લેક્ચરમાં એક વાત કરી હતી, અને હજુ એક લેક્ચરનું બાકી હતું. આપણે જે શિક્ષણ મેળવીએ છીએ ને એ આપણે કલાઓને ભણીએ છીએ, કલાઓને. આ 64 કલાઓ છે અને આ 14 વિદ્યાઓ છે. આ માત્ર કલાઓને ભણીએ છીએ. કલા આપણને શું આપે છે? જીવિકા આપે છે. આ જીવિકા આપે કલા. અને આ જે 14 વિદ્યા છે એ આપણને શું આપે છે? એ જીવન આપે છે, જીવન આપે. આ કલા છે એટલે કે આ બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન છે. બ્રેડ ઓરિએન્ટેડ, અત્યાર સુધી આપણે બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન જ લેતા હતા. આપણે ક્યાંય ફિલોસોફી, દર્શનશાસ્ત્ર, વેદ, ઉપનિષદો આ કાંઈ ભણતા નહીં. આ 14 વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા, ધનુર્વિદ્યા, જ્યોતિર્વિદ્યા, 14 વિદ્યાઓ છે આ બધી. આ વિદ્યાનું જ્ઞાન જૂની શિક્ષણ નીતિ, અત્યાર સુધીની ચાલતી એ શિક્ષણ નીતિમાં ક્યાંય નહોતું, એમ નવી શિક્ષણ નીતિમાંય નથી. દર્શનશાસ્ત્ર, ફિલોસોફીનો ક્યાંય ઉલ્લેખ નથી. આપણને ફિલોસોફીનો શું ઉલ્લેખ હોવો જોઈએ? અરે ડૉક્ટર રાધાકૃષ્ણ, આપણે જે આઝાદી પછીના શિક્ષણના પંચો, 3 પંચ હતા, એક ડૉક્ટર રાધાકૃષ્ણનું પંચ, એક કોઠારી પંચ અને એક મુદાલિયર પંચ. એમાં ડૉક્ટર રાધાકૃષ્ણના પંચે તો કીધું હતું ધોરણ 8થી દર્શનશાસ્ત્ર આપો, નૈતિકતાનો પાઠ ભણાવો અને ચારિત્ર નિર્માણ થાય વિદ્યાર્થીનું, એના માટે થઈને એને આપો. અને હું કહું કે આ જે ઉંમર હોય 16-17 વર્ષની, 13 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષમાં જ્યાંથી વિદ્યાર્થીઓ પસાર થવાનો હોય, 16 કળાએ પોતાના આવેગો, પોતાના વિકારો ખીલેલા પડ્યા હોય, ત્યારે તો એને કેમ ફેસ કરવા, એને કેમ એને જોવા, એને યારે કેમ હેન્ડલ કરવું, એને યારે કેમ બાથ ભીડવી, આ વાત તો થોડીક ભણાવવી જોઈએ ને. આ વાત ન હોય તો શું થાય? તમે આ પાવરફુલ રીતના બધા સંસાધનો મેળવી લ્યો અને પછી શું થાવ? રાક્ષસ થાવ. એટલે આપણે ત્યાં આપણું શિક્ષણ કેવું, આમ ડૉક્ટર, ફર્સ્ટ ક્લાસ ડૉક્ટર ને થર્ડ ક્લાસ માણસ, ફર્સ્ટ ક્લાસ પ્રોફેસર ને થર્ડ ક્લાસ પતિ, ફર્સ્ટ ક્લાસ એન્જિનિયર અને થર્ડ ક્લાસ દેશનો નાગરિક. આ થતું એની પાછળનું કારણ આપણું એજ્યુકેશન માત્ર બ્રેડ ઓરિએન્ટેડ હતું, લાઈફ ઓરિએન્ટેડ ન હતું. આજે આપણા શિક્ષણની અંદર આ નવી શિક્ષણ નીતિ આવી ને એમાં અફસોસની વાત એ છે કે ડૉક્ટર રાધાકૃષ્ણએ એવું કીધું હતું, પ્રાથમિક શાળાના શિક્ષકોને બહુ મહત્ત્વ આપો, એની પાસે એને પગાર પણ વધારે આપો, અને એ શિક્ષક બહુ મહત્ત્વનો છે. એટલે આમાં
લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન વિષય વેદ ઉપનિષદોની વાતો છે જ નહીં. છાતી ઠોકીને ધડકમ રીતે કહી દેવાની જરૂર હતી નવી શિક્ષણ નીતિની. આ દેશ છે એનો જે વારસો છે, એનો ભવ્ય ભૂતકાળ છે, એ આપણે ભણવો જોઈએ. એના માટે કોઈક જગ્યા રાખવાની જરૂર હતી, એ કાંઈ છે નહીં. બીજી બાબત, નવી શિક્ષણ નીતિમાં છતાંય સંગીત, કલા, સાહિત્ય આને ખૂબ મહત્ત્વ મળશે. શું કામે મહત્ત્વ મળશે કે એ વિષય બધે આમ વિદ્યાર્થી, સાયન્સનો વિદ્યાર્થી આ વિષય રાખી શકશે, કલાનો વિષય રાખી શકશે, સાહિત્યનો વિષય રાખી શકે, સંગીતનો વિષય રાખી શકશે. આ નવી શિક્ષણ નીતિમાં સારી બાબત છે. અને આના કારણે શું થશે એ હું તમને કહું કે ગુજરાતી વિષય કે સમાજશાસ્ત્ર વિષય રાખેલો માણસ હોય ને એ વિજ્ઞાન ભણેલો છે, એ વિજ્ઞાન ભણેલો છે, વિજ્ઞાન પણ એણે રાખ્યું છે, મલ્ટીડિસિપ્લિનરીમાં વિજ્ઞાન ભણ્યો છે. અહીંયા સમાજશાસ્ત્ર રાખ્યું છે. હવે સમાજશાસ્ત્ર રાખીને સેનેટરી એન્જિનિયર કે કોઈ સમાજશાસ્ત્રના કોઈ સબ્જેક્ટમાં એ કામ કરે છે, ફિલ્ડમાં પુખ્ત થઈને કામ કરે છે. હવે એનો દૃષ્ટિકોણ વિજ્ઞાનવાદી હશે, કારણ કે વિજ્ઞાન પણ ભણેલો છે. એટલે એના ફિલ્ડની એને પૂરેપૂરી ખબર હશે ને એના ફિલ્ડની અંદર એને વિજ્ઞાનનો ક્યાં ઉપયોગ કરવો, આવી રીતનું સંશોધન થઈ શકશે. એટલે દરેક ફિલ્ડની અંદર ઘણું બધું મોકળાશ આવશે, ઘણા ફિલ્ડનો વિકાસ થશે. આ એક બાબત આવશે. બીજી બાબત જે છે નવા શિક્ષણ નીતિની, એ એક ખાસ એ વાત કે જૂની જે છે શિક્ષણ નીતિ, એની અંદર જે આપણું મંત્રાલય છે ને એને માનવ સંસાધન મંત્રાલય કહેવામાં આવતું છે. સંસાધન મંત્રાલય, બરાબર છે. આ નામ બદલે છે, હવે શિક્ષા મંત્રાલય, શિક્ષણ મંત્રાલય આટલું જ નામ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ માનવ સંસાધન, માણસને એક સાધન ગણવાની પ્રથા હતી, એની અંદર માનવ એક સાધન તરીકે આપણે એને એક્સેપ્ટ કરતા હતા. એની ઉપર ચોકડી માની માણસ છે સાધન નથી, માણસ એ સાધન નથી, એને સાધન ન ગણવું, એને મશીન ન ગણવું જોઈએ. એટલે નામ બદલીને શિક્ષા મંત્રાલય રાખવામાં આવે છે. અને ઘણી બાબતો, બીજી બાબત એ છે કે વિજ્ઞાનનો વિદ્યાર્થી પાછું સાહિત્ય ભણશે, કલા ભણશે. એના કારણે કેટલાક કલાકારો આપણે જોઈએ છીએ, ઘણા ડૉક્ટર, જીતેન્દ્ર અઢિયા એ ડૉક્ટર હતો અને પોતે સાહિત્ય જેવા વિષયની રુચિ ધરાવતા. આવા જે કેટલાય કલાઓ છે, આપણે એવું માનતા હતા કે અત્યારે ડૉક્ટર હોય, વૈજ્ઞાનિક હોય, એ થોડો પુસ્તક લખે સાહિત્યનું, એ થોડી કવિતા લખે. આ બધાય ભ્રમ દૂર થશે અને બીજી શક્તિઓને બહુ મોટું મસ્ત મેદાન મળશે. સૌથી મોટી આમાં શિક્ષણ છે ને તો એ માતૃભાષાની છે. માતૃભાષાની પહેલી શિક્ષણ, બીજી છે સ્પેશિયલાઇઝેશન, ત્રીજી છે ફીનું ધોરણ એ ખરખું થઈ ગયું. હજી એક મારે વાત એ કરવી છે, ભૂલી જતી. એ વાત એ છે કે હવે તમારે નવી કોલેજમાં ક્યાંક એડમિશન લેવું છે, નવી શિક્ષણની નવી કોલેજમાં એડમિશન લેવું છે અને તમારી માર્કશીટ એમાં ફેલ થાય છે, તો તમને એક સ્કોપ મળશે પરીક્ષા આપવાનો, એન્ટર પરીક્ષા તમે આપી શકશો. માનો કે તમે 12માની માર્કશીટ પ્રમાણે તમે મેડિકલમાં જવા માટે નાપાસ થયા, તો મેડિકલની એક પરીક્ષા ગોઠવાશે. એ પરીક્ષામાં તમે સારો દેખાવ કરી શકશો અને પાસ થઈ જશો, તો તમે માર્કશીટના જે માર્ક હતા એની સાથે આ તમારા માર્ક એડ થઈ અને તમે એ મેડિકલમાં જઈ શકશો. આવું હતું અમુક વિષયોની અંદર હતું, પણ હવે બધી જ કોલેજોની અંદર, માનો કે બાઉદ્દીન સાયન્સ કોલેજની અંદર તમે 68 માર્ક છે ને 70 જ્યાં અટકેલું, તમે અટકી ગયા, અહીંયા તમને એડમિશન ન મળ્યું, તો એક એન્ટર એક્ઝામ ગોઠવવી જોઈએ આને બાઉદ્દીન સાયન્સવાળાઓને. અને એ એન્ટર એક્ઝામની અંદર જે ડેટા નક્કી કરેલા છે, જે માર્ક કરેલા છે, એ જો આ લઈ આવશે તો આને એડમિશન લાયક આ ઠરશે, એને એડમિશન મળશે. એટલે તમને એડમિશન માટે પણ એક નવી સ્કોપ મળે છે, ખાનગીકરણ ઓછું થશે. આવા બધા ઘણી બધી વાતો છે, પણ આનું મારે ફિલોસોફિકલ ક્રિટિસિઝમ કરવાનું હતું. અત્યારે તું નથી કરી શક્યો કારણ કે સમય લાંબો થાય. હવે માતૃભાષા અને શિક્ષણ નીતિ કેવી રીતની અસર કરે, કેવી રીતનું ભવિષ્ય નિર્માણ કરે છે. અંગ્રેજો લોકોને થોડીક વાતો કરે, આઝાદી આપણે એવું કહીએ છીએ ને આના કરતાં તો અંગ્રેજ સારા હતા. અંગ્રેજ સારા ન હતા. એ શા માટે સારા ન હતા? અત્યારના રાજકારણીઓ ભલે ગમે એટલા ખરાબ છે, પણ એ ખરાબ છે એની પાછળનું કારણ શું છે? એમાં ક્યાંક અંગ્રેજ નીતિ છે, અંગ્રેજનું શિક્ષણ છે. આનો એક હપ્તો હું આના પછી બનાવીશ. અત્યારે હું આ બહુ લાંબુ ન થઈ જાય એટલે પૂરું કરું. લગભગ મને એમ છે નવી શિક્ષણ નીતિમાં કહેવા જેવું બધું કહેવાઈ ગયું છે, અને છતાં એવું હશે તો હું પાછળનો જે હપ્તો હશે એમાં એડ કરીશ. નમસ્કાર.